નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી, શાસક વિપક્ષ વચ્ચે તું મેમેના દ્રશ્યો સર્જાયા. 25 એજન્ડા સર્વાનુમતે મંજૂર. એકતાનગરના આંગણે એકતા પ્રકાશ પર્વ 2025ની ભવ્ય શરૂઆત. પ્રવાસીઓએ આયોજનની ભારોભાર પ્રશંસા કરી. આગામી તારીખ 15મી નવેમ્બર 2025 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરાશે. પ્રવાસીઓ વિનામૂલ્યે તેને નિહાળી શકશે. ભરૂચના દહેજ વિસ્તારની 10 વર્ષની બાળકી તનિષ્કાની અનોખી સિદ્ધિ. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમ બંનેમાં પોતાનું નામ નોંધાવ્યું. આપના ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા. નર્મદા જિલ્લામાં કલેક્ટર અને મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં મળી બેઠક. આંગણવાડીની ઘટ છે અને શાળાઓમાં ઓરડાઓની ઘટ છે. પીવાના પાણીની સમસ્યાને લઈને ચર્ચા થઈ. ચૈતર વસાવા, ધારાસભ્ય સાંસદ સભ્યના કામ પૂર્ણ થતા નથી, સામાન્ય જનતાના કામ કઈ રીતે પૂર્ણ થશે? ચૈતર વસાવા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અગિયારસથી નવી શરૂઆત થાય છે ભક્તિની. વાઘબારસે ગાય વાછરડા પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. ધનતેરસે ધનની દેવી લક્ષ્મી અને આરોગ્યના દેવ ધન્વંતરીની પૂજા કરીએ છીએ. કાળી ચૌદસે દુષ્ટ શક્તિઓથી રક્ષણ માંગીએ છીએ અને દિવાળીએ પ્રકાશ, આનંદ અને સમૃદ્ધિથી જીવન ઝળહળી ઉઠે છે. નવું વર્ષ એટલે નવી આશા, નવી ઉર્જા અને નવા સપનાઓની શરૂઆત. દીપોનો આ પાવન તહેવાર આપના માટે લાવે ખુશીઓ હજાર. લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર, અમારી શુભકામનાઓ કરો સ્વીકાર. દિવાળી અને નવા વર્ષની સમાચાર ઇન ભરૂચની ટીમ તરફથી આપ સર્વને હાર્દિક શુભકામનાઓ. ભરૂચ નગરપાલિકાની દિવાળી પૂર્વેની અને આ ટર્મની અંતિમ સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતિભાઈ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો વચ્ચે તું મેમેના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે સભામાં મૂકવામાં આવેલ 25 એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આજરોજ ભરૂચ નગરપાલિકાની અંદાજે છેલ્લી ગણવામાં આવનાર સામાન્ય સભા યોજાઈ હતી. પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પાલિકા વિસ્તારના વિકાસના કામો માટે મૂકવામાં આવેલા 25 એજન્ડાઓ પર શાસક અને વિપક્ષ વચ્ચે તું મેમેના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં અગાઉ મળેલી સામાન્ય સભાને વિપક્ષે મિનિટ્સને લઈને વિરોધ નોંધાવ્યો હતો. જો કે શાસક પક્ષ દ્વારા વોટિંગ કરીને સર્વાનુમતે એજન્ડાઓમાં પાસ કરી લીધા હોવાના મામલે પક્ષ અને વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલા સહિતના સભ્યોએ વિરોધ નોંધાવી ઉગ્ર રજૂઆત કરી હતી. આ મામલે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે તું મેમેના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં વિપક્ષે મિનિટ્સનો વિરોધ કરી પોતાનો વાંધો રજૂ કર્યો હતો. જો કે આખરે સર્વાનુમતે બધા જ એજન્ડાઓ મંજૂર કરવામાં આવ્યા હતા. દિવાળી પૂર્વની સામાન્ય સભા થયેલ કામો પ્રત્યે આભાર વ્યક્ત કરવા સાથે બાકી રહેલા કામો આગામી દિવસોમાં પૂર્ણ કરવા પર તાકીદ કરવામાં આવી હતી. સામાન્ય સભામાં 25 મુદ્દા હતા. સર્વ મુદ્દાઓ પર ચર્ચા થઈ અને બધા જ મુદ્દાઓને મંજૂરી આપી અને વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા છે. સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂરી થાય અને આ ભરૂચ નગરજનોને હું દિવાળીની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. પ્રજા વતી અમે પણ એ બાબતે વિપક્ષના જે પ્રશ્નો ઉઠાવ્યા હતા કામ કરવા તેનો અમે આભાર માની છે. સાથે સાથે 25-30 વર્ષનું જે ભાજપનું એક તરફી શાસન છે ને એ પ્રશ્નો જે ઉકેલા નથી એ બાબતે પણ અમે વિપક્ષે આજે એમને ધ્યાન દોર્યું છે કે આવનાર સમયમાં આ તમામ પ્રશ્નો સાથે બેસીને શહેરની પ્રજા વતી આપણે આવનાર બોર્ડોમાં કે આવનાર નગરપાલિકામાં આપણે એ કરીએ
ખાસ કરીને મહમ્મદપુરાથી જંબુસર ચોકની લાઇટિંગનો પ્રશ્ન, બ્રિજ નીચે અંધારપટના હિસાબે જે પ્રશ્નો ઊભા થયા છે તે, અને બીજા જે પણ 25 વિસ્તારના પ્રશ્નો છે એ બાબતે પણ આજે મેં રજૂઆત કરી છે. વિપક્ષના સભ્યની રજૂઆતના ધ્યાનમાં આવનાર 2-3 મહિનામાં એ જે પણ અમારા પ્રશ્નો બાકી છે એ પૂરા કરવાની અમે એમને ખાતરી આપી છે. ફરીથી ભરૂચની પ્રજાને દિવાળી અને બેસતા વર્ષની શુભકામના આપું છું. સાથે સાથે આવનું વર્ષની અંદર આપણે સાથે રહી ભરૂચના જે પણ પ્રશ્નો છે એ સાથે બેસીને ઉકેલીશું અને ભરૂચનો વિકાસ થાય એવી શુભકામના આપું છું. આ 5 વર્ષની આ ટર્મ પૂરી થવા આવી છે એટલે જે પણ લેખાજોખા હતા, જે એમણે જ્યાં કામ કરેલું છે વિપક્ષની આંદોલનથી, રજૂઆતથી, એ પછી કહી શકાય કે સૂચિત વેરો હોય તેને રદ કરવા માટેના વિપક્ષના આંદોલનના પછી એ સૂચિત વેરો રદ કર્યો. એના પછી જે રીતે દાંડિયા બજારના યુવાનનું મોત થયું, એના પરિવારને ન્યાય અપાવવા માટેની જે આંદોલન હતું એ પણ નગરપાલિકાએ જે રીતે અમારી માંગને, લોકોની માંગને સ્વીકારીને એમના પરિવારને જે સહાય ચૂકવી અને એના પરિવારમાંથી જે નોકરી આપી તે માટે પણ અમે નગરપાલિકાનો આભાર માન્યો છે. અને સાથે સાથે જે રીતે મોહમ્મદપુરા બાયપાસ વિસ્તારના જે રસ્તાઓ છે, જ્યાં મદીના હોટલથી લઈને ઢાલથી લઈને મોહમ્મદપુરામાં જે બ્લોક નાખવાના રસ્તાના વિકાસના કામ હોય કે પછી બાયપાસ વિસ્તારનું કામ હોય, સેવાશ્રમ માટેની જે રજૂઆત હતી અમારી બ્લોક માટેની, એની સાથે સાથે કહી શકાય છે કે ફુરજા રસ્તો જે છે ઘણા સમયથી પેન્ડિંગ હતો એ કામ પૂર્ણ થયું. એ બધા માટે અમે નગરપાલિકાને આભાર વ્યક્ત કરેલો છે. એની સાથે સાથે જે રીતે મોટા પ્રોજેક્ટ છે કે જે પ્રોજેક્ટો વર્ષોથી કહી શકાય કે કાગળ પર જ છે, એ પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી, એ પણ એમને અમે અરીસો બતાવીને યાદ અપાયું છે. એ ફાટા તળાવનો શોપિંગ સેન્ટર હોય, ત્યાં શોપિંગ સેન્ટર પછી જે પાર્કિંગ બનાવવાની વાત હતી એ પાર્કિંગ માટે પણ આજે એમને ધ્યાન ફરીવાર દોરાવેલું છે. એની સાથે રંગ ઉપરનો પ્રોજેક્ટ જે હાલમાં પણ કોઈ પણ એના ઠેકાણા નથી. દર વર્ષે બજેટના અંદર એને લેવામાં આવતું હોય પણ કોઈ પણ કામ થતું નથી. રતન તળાવનું બ્યુટિફિકેશન એમનું કેવું છે કામ ચાલે છે પણ એવું કોઈ અસરકારક કામગીરી નથી કે જે આપણને દેખી શકાય. એની સાથે સાથે વોર્ડ ઓફિસનું નવીનીકરણ જે 2016-17માં લઈને આવેલા હતા, હાલમાં પણ એક વોર્ડ ઓફિસ નવી બનાવવામાં આવી નથી. એની સાથે સાથે સ્ટોર્મ વોટર ડ્રેનેજ જે ખુલ્લી કાસો છે તેને બંધ કરવાની કામગીરી કરવાના હતા, એ પણ ખાલી ને ખાલી બજેટના અંદર જે તે સમયે લાવેલા હતા ત્યાં જ રહી ગયું છે આજે પણ. અને ખાસ જે ભરૂચ માટે સૌથી માથાનો દુખાવો કહી શકાય એવી ટ્રાફિક સમસ્યા, તેને હલ કરવા માટે પણ વિપક્ષના સભ્યોએ, કોંગ્રેસ પાર્ટીએ હોકર ઝોન બનાવવા માટેની માંગના આંદોલનો પણ કરેલા હતા. પણ હોકર ઝોન આજે 10-15 વર્ષથી ફક્ત ને ફક્ત કાગળ પર જ રહી ચૂક્યું છે. હોકર ઝોન માટે પણ ભરૂચ શહેરમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. લારી ગલ્લાવાળાને હેરાન કરવામાં આવે છે, એમને કહી શકાય કે એક નિયમિત જગ્યા આપવામાં આવતી નથી, પાર્કિંગ માટેની કોઈ જગ્યા નથી. એટલે આ બધા મુદ્દા છે. એની સાથે સાથે કતોપોરનો ફિશ માર્કેટ છે, એનું બી ગ્રાન્ટ ફાળવણી થઈ પણ હજુ સુધી કામ શરૂ નથી થયું, કોઈ કામગીરી નથી થઈ. એવા ઘણા બધા પ્રોજેક્ટો છે. એ પ્રોજેક્ટો ફક્ત ને ફક્ત કહી શકાય આજે એક એમને અરીસા બતાવેલા છે કે ભાઈ આ પ્રોજેક્ટો તમે ખાલી કાગળ પર જ મૂકેલા છે. અસરકારક જે કામગીરી થવી જોઈએ એ નથી થઈ. આજે પણ ભરૂચ નગરપાલિકા રોડ રસ્તા માટેની કાર્યવાહી કરતી હોય, કેમ કે રોડ રસ્તા તો તમે સમજો છો કે ગ્રાન્ટ આવે છે, રોડ રસ્તા બનવાના છે, રોડ રસ્તા બનીને પણ દર 2 વર્ષે ધોવાઈ જતા હોય. કોન્ટ્રાક્ટરની 3 વર્ષની કહી શકાય કે સમય મર્યાદા પૂરી ના થતી હોય, એના પહેલાં રોડ રસ્તા ધોવાઈ જતા હોય, એવા પણ બનાવો બનેલા છે. તમે જોયા છે દાંડિયા બજાર, કસક, એવા ઘણા બધા માર્ગો છે જ્યાં 1 વર્ષમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે. એટલે એ પણ એમને યાદ અપાયું કે ભાઈ કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક પગલાં લો અને ફરીથી રોડ રસ્તા એમના પોતાના કહી શકાય કે જે પણ એમની સમય મર્યાદા છે એના અંદર એને પૂર્ણ કરવામાં આવે. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક 2-વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા 2-વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ.
સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. એકતાનગર ખાતે આગામી તારીખ 31 ઓક્ટોબર 2025 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. દરમિયાન ઉજાસના પર્વ દીપોત્સવીની પણ તારીખ 20 ઓક્ટોબરે ઉજવણી થનાર છે. ત્યારે ગત રોજ તારીખ 17મી ઓક્ટોબરથી એકતા પ્રકાશ પર્વ 2025ની ભવ્ય શરૂઆત થઈ છે. એકતાનગરમાં પહેલેથી નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે લેસર શો, ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા મહાઆરતી, યુનિટી ગ્લો ગાર્ડન સહિત સમગ્ર એકતાનગરમાં અદ્ભુત લાઇટિંગથી સજ્જ છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ દીપોત્સવી પર્વને ધ્યાને લેતા સંભવત ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની જળાહર ઉજવણીનો એકતાનગર ખાતે ગત રોજ તારીખ 17મી ઓક્ટોબરથી ભવ્ય પ્રારંભ થયો છે. જેમાં કુલ 7.6 કિલોમીટરના અદ્ભુત કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો છે. એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ભાગરૂપે પૂર્વ આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ પ્રકાશના ઉત્સવ દીપોત્સવ પર્વની ઉજવણીના ભાગરૂપે એકતા પ્રકાશ પર્વ તારીખ 17મી ઓક્ટોબર 2025 થી 15 નવેમ્બર 2025 દરમિયાન ભવ્ય રીતે યોજાઈ રહ્યું છે. એકતા પ્રકાશ પર્વ મુખ્ય ઉદ્દેશ્ય ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ, દેશભક્તિના ભાવને ઉજાગર કરવો અને રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઇટિંગ નિહાળવાનો અનેરો મોકો છે. આ પ્રકલ્પ હેઠળ ઇલ્યુમિનેશન લાઇટિંગ દ્વારા સમગ્ર એકતાનગરને દુલ્હનની જેમ લાઇટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, અધિક કલેક્ટર નારાયણ માધુ, CISFના અધિકારી, પોલીસ વિભાગના અધિકારીઓ અને પ્રવાસીઓની હાજરીમાં એકતા પ્રકાશ પર્વને ખુલ્લું મુકાયું હતું. વડોદરાથી પરિવાર સાથે એકતાનગરના પ્રવાસે આવેલા રાકેશભાઈએ જણાવ્યું હતું કે અહીં આવે ત્યારે રસ્તામાં એકતા પ્રકાશ પર્વના અનેક જગ્યાએ હોર્ડિંગ્સ જોયા ત્યારે આશ્ચર્ય થયું, પરંતુ રાત્રે જ્યારે એકતા પ્રકાશ પર્વમાં આવવાનું થયું તો ખૂબ જ આનંદ થયો. આ લાઇટિંગથી જાણે અહીં સૌ સાથે દિવાળી મનાવી રહ્યા હોય તેવો અનુભવ થાય છે. આ ખૂબ સરસ આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જેથી પ્રવાસીઓ અહીં આવે તો અવશ્ય આ પ્રકાશ પર્વની મુલાકાત કરે તેવી અપીલ કરી હતી. મુંબઈ ખાતેથી એકતાનગરના પ્રવાસે આવેલા રીમા શાહે જણાવ્યું છે કે અમે પરિવાર સાથે 2-3 દિવસ માટે એકતાનગરના પ્રવાસે આવ્યા છે. અમે વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી છે અને તમામ જગ્યાઓ ખૂબ જ સરસ છે. એકતા પ્રકાશ પર્વનું આ લાઇટિંગ ખૂબ જ સરસ છે. વિશાળ જગ્યામાં પ્રવાસન પ્રોજેક્ટ ફેલાયેલો છે અને વાતાવરણ ખૂબ જ સુંદર છે. અમારા પરિવારને અહીં ખૂબ જ મજા આવી છે અને અન્ય પ્રવાસીઓને પણ અહીં પધારવા અપીલ કરીએ છીએ. અત્રે નોંધનીય છે કે એકતા પ્રકાશ પર્વ માટે સમગ્ર એકતાનગર ઇલ્યુમિનેશન લાઇટિંગ દ્વારા 2 ભાગમાં સજાવટ કરવામાં આવી છે. જેમાં પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 7 કિલોમીટરના વિસ્તારમાં લાઇટિંગ પોલ્સ તેમજ ગેટ્રીમોટિક વિવિધ સરકારી યોજનાઓ અને એકતાનગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદ્ભુત લાઇટિંગો સાથે મુખ્ય રોડ પર આવેલા તમામ ઇમારતો, વૃક્ષોને પણ લાઇટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે રાત્રિ દરમિયાન ખાસ ડિઝાઇન કરવામાં આવેલી ડાયનામિક ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ ખાસ આયોજન કરવામાં આવે છે, જેને ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતેથી નિહાળી શકાય છે. આ શો જોવા માટે લોકોનું આકર્ષણ બનવા માટે લોકો રાત્રિ રોકાણ કરી દિવસ અને રાતનો નજારો અદ્ભુત રીતે માણી શકે છે. ભાગ 2માં મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના 530 મીટર લંબાઈના માર્ગને 13 અલગ અલગ ભાગમાં થીમ આધારિત સીલિંગ લાઇટ્સ, વિવિધ પ્રકારની લાઇટિંગ આર્ટિકલ્સ, ઓપરેશન સિંદૂર, ઇસરો જેવા અનેક થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ્સ, ફોટો બૂથ લગાવેલા છે. આ વિસ્તારમાં પક્ષીઓ, પ્રાણીઓ, વિવિધ ચિત્રકલાઓ, વૃક્ષો, પુષ્પોની આકૃતિઓ, ધાર્મિક ચક્રો તેમજ યંત્રો, અંતરિક્ષ અને સૂર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઇટિંગ આર્ટિકલ્સ લગાવી ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા 140 મીટર લંબાઈના વોકવેને 7 અલગ અલગ વિભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તરવાહિની, નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ જોવા મળે છે. આ પ્રકાશ પર્વને નિહાળવા પ્રવાસીઓને વિનામૂલ્યે પ્રવેશ મળી રહેશે. મારું નામ રાકેશ છે અને હું બરોડાથી આવ્યો છું આજે જ.
અમે અહીંયા આવ્યા અને આજે એકતા પ્રકાશ પર્વના જે હોર્ડિંગો જોયા અને જોયું એટલે અમને એકદમ આશ્ચર્ય થઈ ગયું. અને પછી રાતના અચાનક જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લેઝર શો જોયો અને પછી અમે લોકો અહીંયા એન્ટ્રી કરી અને એટલું સુંદર બનાવ્યું છે કે એવું લાગે છે કે આપણે સાચેને દિવાળી મનાવી રહ્યા હોય ને એવું લાગે છે અહીંયા. અને એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે એમના જે આજે 150મા વર્ષની પર્વ છે એના માટે આ મોદી સાહેબે જે આ આયોજન કર્યું છે એ ખૂબ ખૂબ સરસ છે. અને હું બધાને કહું છું કે અહીંયા આવે અને આ લેઝર શો લાઇટ શો જોવે અને આનંદ માણે. મારું નામ રીમા શાહ છે. અમે કાંદીવલી મુંબઈથી આવ્યા છે અને 3-4 દિવસથી અમે યુનિટી માટે આવ્યા છે. અમે યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફર્યા અને સફારી કરી. હવે આજે અમે એકતા પ્રકાશ પર્વ આવ્યા છે. અહીંયાની લાઇટિંગ ખૂબ જ સરસ છે, બહુ વિશાળ જગ્યા છે, વાતાવરણ ફાઇન છે અને અમે ને અમારા પરિવારને ખૂબ આનંદ થયો. તો હું બધાને કહું છું કે બધા આ જગ્યાએ ખાસ આવજો, તમને બધાને મજા આવશે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેરમાં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી-શર્ટ અને શર્ટમાં, કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સમાં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચના દહેજ વિસ્તારની 10 વર્ષની બાળકી તનિષ્કા રૂપારેલિયાએ ભારતનું ગૌરવ વધાર્યું છે. માત્ર 10 વર્ષની ઉંમરે તનિષ્કાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમ બંનેમાં પોતાનું નામ નોંધાવી અનોખી સિદ્ધિ મેળવી છે. ભરૂચના દહેજ ખાતે 15 વર્ષથી સ્થાયી અને બિલાકોપર કંપનીમાં નોકરી કરતા વિજયભાઈ રૂપારેલિયાની દીકરી તનિષ્કાએ અદ્ભુત પ્રતિભાનો દેખાવ કર્યો છે. માત્ર 10 વર્ષની ઉંમરે તનિષ્કાએ મોસ્ટ કીપ જમ્પ બોલ ઇન 1 મિનિટ કેટેગરીમાં 163 જમ્પ કરી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ દ્વારા તેણે જાપાન એડલ્ટ કેટેગરીમાં 142 જમ્પના રેકોર્ડને તોડી નવો ઇતિહાસ રચ્યો છે. તનિષ્કાની આ ઉપલબ્ધિ માત્ર તેમના પરિવાર માટે નહીં પણ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે. 10 વર્ષની ઉંમરે આટલી મોટી સિદ્ધિ અને ખરેખર ભરૂચની લિટલ ચેમ્પિયન તરીકે તનિષ્કા સૌ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. મારું નામ તનિષ્કા વિજય રૂપારેલિયા છે. હું સ્ટેન્ડર્ડ 5 માં ABPS કેશવમાં ભણું છું. અમે 3 વર્ષથી ધ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અને ઇન્ડિયા બુક માટે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. મારી ગેમનું નામ મોસ્ટ કિપબલ જમ્પ્સ છે. મેં એમાં 163 કર્યું છે, જે મેં રેકોર્ડ બ્રેક કર્યો છે. અડલ્ટ કેટેગરી હતી જાપાનથી 142ની. અને અમે આના પાછળ 3 વર્ષથી મહેનત કરતા હતા. અત્યારે મારી પાસે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બંનેનો મારી પાસે સર્ટિફિકેટ અને મેડલ છે. તો મેં એ અચીવ કરી લીધું છે. હું આપણા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ દિલીપ જોશીને મળવા માંગુ છું અને આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીને પણ મળવા માંગુ છું. મારું નામ કિંજલ વિજય રૂપારેલિયા છે.
મારી ડોટર તનિષ્કા વિજય રૂપારેલિયા, જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ બનાવ્યો છે, જે જાપાનનો જૂનો રેકોર્ડ હતો 1 મિનિટનો 142નો, અને મારી છોકરીએ કર્યો છે 1 મિનિટમાં 163. જે 32 વર્ષની ઉંમરનો રેકોર્ડ હતો એ મારી છોકરી અત્યારે જે 10 વર્ષની છે એના લેવલમાં એને રેકોર્ડ બ્રેક કર્યો છે. એને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ રેકોર્ડ કર્યો છે. એ જ્યારે સ્કીપ બોલ ફેરવતી હતી ત્યારે ઘણી વાર એને કાપા પણ પડતા હતા, કોઈ વાર થાકી પણ જતી હતી, પણ અમે મોટિવેશન એને કરતા હતા કે નહીં બેટા કરો, અને સરસ રીતે કરી લેતી હતી. અને એની સ્પીડ અને એની મહેનત જોઈને અમને પણ એમ થતું હતું કે ના આપણે એને પ્રોત્સાહન આપીએ જેથી એ આગળ વધે. અને અમે બહુ ખુશ છે કે આટલી નાની ઉંમરમાં એને આ 2 વસ્તુ અચીવ કરી છે. હજી અમે આશા રાખીશું કે આગળ જઈને હજી વધારે અચીવ કરે અને એનું પોતાનું નામ એટલું રોશન કરે. क्यों ना इस साल दिवाली सिर्फ दियों से नहीं पॉजिटिव एनर्जी से भी फैलाई जाए, और जब बात पॉजिटिव एनर्जी की आती है तो सिर्फ एक ही नाम याद आता है, श्री जी वास्तु शास्त्र. यहाँ मिलता है समृद्धि का स्रोत और शक्ति का प्रतीक श्री यंत्र, और इस साल एक दिव्य उपहार भी है. हर श्री यंत्र के साथ एक लक्ष्मी पिरामिड बिल्कुल फ्री. हर साल की तरह इस साल भी अगर आप कुछ अधिक शक्तिशाली और सिद्ध चीज की खोज में है तो तैयार हो जाइए, क्योंकि मेरू श्री यंत्र की बुकिंग्स शुरू हो चुकी है, जो बनाता है हर घर को लक्ष्मी का निवास और जीवन को समृद्धि का उत्सव. और हाँ, दिवाली को और भी शुभ बनाए लक्ष्मी कौड़ी और गोमती चक्र के साथ, जो हर रूप में रक्षा, आकर्षण और समृद्धि का वरदान देते हैं. यहाँ आपको मिल जाएगी पंच धातु की भगवान की मूर्तियाँ और दिवाली जैसे शुभ पर्व पर देने के लिए गिफ्ट आइटम्स, जैसे कि चांदी की फ्रेम जिसमें है गणेश जी और लक्ष्मी जी का आशीर्वाद, पूजा पाठ का संपूर्ण सामान और मोती शंख, कमल ककड़ी, दक्षिणावर्ती शंख, मोती शंख और वैजंती माला भी यहाँ उपलब्ध है. अगर बात दिवाली की है तो घर का श्रृंगार तो बनता है. यहाँ चले आइए, यहाँ आपको मिल जाएगा तोरण, लाइटिंग्स, लटकन्स और शुभ दीप. दिवाली सिर्फ एक त्योहार नहीं, एक संकल्प है अपने जीवन में प्रकाश भरने का, क्योंकि समय निकल जाता है पर सही वस्तु सही समय पर लेना, यही है असली शुभ मुहूर्त. आज ही विजिट कीजिए श्री जी वास्तु शास्त्र, शक्तिनाथ जैन देरासर के पास, और दूसरी दुकान ક્રોમા શોરૂમ કે સામને નવતવરા ભરૂચ. ભરૂચમાં જો તમને હોલસેલ ભાવે ફટાકડા જોઈતા હોય તો શિવ ટ્રેડિંગની આજે જ મુલાકાત લો. અહીંયા ફટાકડાનો ભરપૂર સ્ટોક જોવા મળી જશે, જ્યાં નાના બચ્ચાથી લઈને મોટા લોકો માટે કોરોનેશન, સ્ટાન્ડર્ડ, સોની, સિવાકાસીની વનિતા જેવી અનેક જાણીતી કંપનીઓના ફટાકડા વાઇડ રેન્જની વેરાયટીમાં જોવા મળી જશે. અહીંયા તમને 450+ વેરાયટીમાં એકદમ ટ્રેન્ડી અને ફેન્સી ફટાકડા મળી જશે. ભાવમાં પણ બેસ્ટ અને ફટાકડાની ક્વોલિટી પણ સર્વશ્રેષ્ઠ છે. તો આ દિવાળીમાં ફટાકડાની શોપિંગ કરો હોલસેલ ભાવમાં અને પહોંચી જાઓ શિવ ટ્રેડિંગ. એડ્રેસ છે શિવ ટ્રેડિંગ, નબીપુર જનો રોડ, બંબુસર, ભરૂચ. નર્મદા જિલ્લામાં કલેક્ટર અને મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ચૈતર વસાવાએ સંકલન સમિતિની બેઠકમાં થયેલી વાતચીત મુદ્દે જણાવ્યું હતું કે આ બેઠકમાં જેટલી પણ આંગણવાડીની ઘટ છે, શાળાઓમાં ઓરડાઓની ઘટ છે, તેને તાત્કાલિક ધોરણે ટેન્ડર પ્રક્રિયા કરીને પૂર્ણ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લામાં આવતા સ્ટેશનના અને નેશનલ હાઈવેના રોડ પર તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવામાં આવે, તેમજ સાઈડમાં જે ઝારી ઝાકરા ઉગી નીકળેલ છે તેનું પણ કટિંગ કરવામાં આવે, તેની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ગીરગઢથી જૂના રાજ રોડનું કામ ઘણા સમયથી બાકી છે, તે ડીસીએફ કલેક્ટર બધાના સંકલનથી તેનું સત્વરે નિરાકરણ આવે તે બાબતે ચર્ચા થઈ છે. સાથે સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકામાંથી લોકોના 17 જેટલા પ્રશ્નો હતા, તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી. મનરેગા રોજગારી દિવાળી પછી ચાલુ થાય, પીવાના પાણીની સમસ્યા છે, એની પણ અમે રજૂઆત કરી છે. એટીવીટીમાં બહારના કોન્ટ્રાક્ટરોને સભ્યો બનાવવા છે અને તેને પણ રદ કરવા માટે નવી કમિટી બનાવવા માટેની પણ વાત કરી છે.
આજે તમામ મુદ્દે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા થઈ છે અને મને તમામ માહિતી પૂરી પાડવામાં આવી છે. ધારાસભ્ય ચૈતર વસાવે વધુમાં વધુ જણાવ્યું છે કે 15મું નાણાં પંચ 2020-21 થી લઈને આજ દિન સુધી 10% જેટલા જે જિલ્લા કક્ષાના કામ હતા એ પણ પૂર્ણ થયા નથી. સાંસદ હોય કે મારી ગ્રાન્ટ હોય 2024ની ગ્રાન્ટના કામ પણ પૂર્ણ થયા નથી. જો અમારા જેવા ધારાસભ્ય સભ્ય અને સાંસદના કામ આ લોકો પૂર્ણ નથી કરતા તો સામાન્ય જનતાના કામ કેવી રીતે પૂર્ણ કરશે? આગજન્ય ઘટનાઓથી જે ઘરો બળી ગયા છે એમને વળતર મળે અને કરજણ નદીમાં તણાઈ જવાથી 2 બાળકોના આકસ્મિક મૃત્યુ થયા હતા તેમને પણ વળતર મળે તે તમામ બાબતોની પણ ચર્ચા કરવામાં આવી છે. ટૂંક સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે પરંતુ હજી સુધી વર્ષ 2020-21ના કામ પૂર્ણ થયા નથી. એને ફેરબદલ કરવાની વાત છે ત્યારે વહીવટી તંત્રની ભૂલના કારણે લોકોના વિકાસ માટે જે કરોડો રૂપિયા આવે છે એ કરોડો રૂપિયા યોગ્ય જગ્યાએ વપરાતા નથી અને બચત પેટે ફરીથી જમા થઈ જાય છે. એ એક ગંભીર બાબત છે. વહીવટી તંત્રએ આ બધી જ બાબતોમાં અમને આશ્વાસન આપ્યું છે અને દિવાળી પછી આ તમામ કામ સત્વરે ચાલુ કરવામાં આવશે એવી બાહેધરી અમને આપી છે. જેટલી પણ આંગણવાડીઓની ઘટ છે, શાળાઓના ઓરડાઓની ઘટ છે, એ તાત્કાલિક ધોરણે ટેન્ડર પ્રક્રિયા કરીને પૂર્ણ કરવાની મેં રજૂઆત કરી છે. સાથે સાથે જિલ્લામાં આવતા જેટલા પણ જિલ્લા પંચાયતના, સ્ટેટના અને નેશનલ હાઈવેના રોડ છે એમાં તાત્કાલિક ધોરણે એને પેચવર્ક કરવામાં આવે અને એમની સાઇટોમાં જે ઝાડી ઝાકરાઓ ઉગી નીકળેલા છે એનું કટિંગ કરવામાં આવે એવી વાત છે. ત્રીજું કે જીતગઢથી જે જૂના રાજનું રોડનું કામ જે ઘણા સમયથી પડતર છે, આજે ડીસીએફ શ્રી અને કલેક્ટર સાહેબ અને બધા જ લોકોના સંકલનથી સત્વરે એનું નિરાકરણ આવે અને રોડનું કામ ચાલુ થાય એ બાબતે ચર્ચાઓ થઈ છે. સાથે સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકાના લોકોના હિતને લઈને અનેક જુદા જુદા 17 જેટલા મારા પ્રશ્નો હતા. મનરેગાની રોજગારી દિવાળી પછી ચાલુ થાય એની માટે પણ મેં રજૂઆત કરી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા બધી જ બાબતોમાં મને આશ્વાસન આપ્યું છે કે દિવાળી જેવી પતે લાભ પાંચમ પછી તમામ પ્રકારના કામો સત્વરે ચાલુ કરવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે એવી અમને બાહેધરી એમણે આજે આપી છે. સંકલનમાં પ્રથમવાર ધારાસભ્ય કે સાંસદ ના દેખાયા. આજની સંકલન એ ખૂબ જ મહત્ત્વની બેઠક હોય છે જેમાં કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ શાખાના અધિકારીઓ હાજર રહી છે. પોલીસના એસપી, ડીસીએફ અને ડીડીઓ, નિયામક તમામ લોકોની હાજરીમાં મિટિંગ યોજાતી હોય છે. ત્યારે મને લાગે છે કે નર્મદા જિલ્લાના સાંસદશ્રીઓ હોય કે ધારાસભ્યશ્રી હોય કે બીજા પદાધિકારીઓને આને ગંભીરતા નહીં હશે. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ અને હું હાજર હતા અને લોકહિતના તમામ પ્રશ્નોને તાત્કાલિક નિવારણ આવે એ પ્રકારની અમે રજૂઆતો કરી છે. તમારા પ્રશ્નો રજૂઆત કરી ત્યાર પછી લોકો એવું કહે છે કે ચૈતર વસાવા આવી અને પોતાના કામો અને પ્રશ્નો ઉતારી દે, ત્યાર પછી એ લોકો પ્રશ્નો ઉઠાવશે તો અમે આવીને રજૂઆતો કરી છે. તમે જોયું હશે મનરેગાની રોજગારી બંધ છે, જૂના રાજ જેવા ઘણા ગામોના રોડ નથી, સાઇટ કટિંગો નથી થયા, એ પ્રકારે પીવાના પાણીની વાતો કરી છે. આવનારા દિવસોમાં સિંચાઈની કઈ રીતના સુવિધાઓ કરી શકીએ આપણે. સાથે સાથે એટીવીટીમાં જે બહારના લોકોને, કોન્ટ્રાક્ટરોને જે સભ્ય બનાવ્યા એને પણ રદ કરવા માટેની મેં એમને વાત કરી છે અને નવી કમિટી બનાવવાની વાત કરી છે. એવી ખૂબ જ મહત્વ બાબતોની એકદમ ઝીણવટપૂર્વક આજે ચર્ચા કરી છે અને એમણે મને માહિતી પણ પૂરી પાડી છે. 2020-21ના કામો નથી થયા તે બાબતે પણ કંઈ રજૂઆત થઈ છે, એમાં શું નિરાકરણ? નાણાં પંચમાં 15મું નાણાં પંચના 2020-21થી લઈને આજ દિન સુધી 10% જિલ્લા કક્ષાના જે કામો હતા એ હજુ પણ પૂર્ણ નથી થયા. એ પ્રકારે સાંસદશ્રી હોય કે મારી ગ્રાન્ટ હોય એ ગ્રાન્ટના કામો પણ 2024ના પૂર્ણ નથી થયા. ત્યારે મેં વહીવટી તંત્રને કીધું કે અમારા જેવા ધારાસભ્ય અને સાંસદશ્રીના કામો તમે પૂર્ણ નહીં કરતા હોય તો બીજા સામાન્ય લોકોનો તો શું જવાબ તમે આપતા હોય. ત્યારે એ બાબતે અમારે ઉગ્રતાથી કલેક્ટર સાહેબને કીધું તો કલેક્ટર સાહેબે પછી એમને કીધું છે કે ભાઈ મને આટલા દિવસમાં એનું નિરાકરણ આવવું જોઈએ. આગજન્ય ઘટનાઓથી જેટલા ઘરો બળ્યા છે એને પણ વળતર મળે. જે લોકો કરજણ નદીમાં જે 2 બાળકો આકસ્મિક મૃત્યુ થયું એમને પણ વળતર મળે એવી તમામ બાબતોની આજે ચર્ચાઓ થઈ છે. 2021ના જે કામો છે એ જૂના ભાવમાં થયા હતા અને 25 આવી ગઈ તો હવે નથી મંજૂર કર્યા એવું કંઈ જાણવાનું? હા, તમે જોઈ શકો છો હવે તો જિલ્લા પંચાયતની હવે ચૂંટણી આવવાની, ત્યાં સુધી 2021થી લઈને હમણાં સુધીના કામો પૂર્ણ નથી કર્યા અને એને ફેરબદલ કરવાની વાત છે. ત્યારે આવી વહીવટી તંત્રના ભૂલના કારણે લોકોના વિકાસ માટે જે કરોડો રૂપિયા આવે છે
તે કરોડો રૂપિયા યોગ્ય જગ્યાએ વપરાતા નથી અને બચત પેટે ફરી એમાં જમા થઈ જાય છે, જે એક ગંભીર બાબતો છે. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए। રાજ્ય મંત્રીમંડળના પુનઃગઠનમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળતા સમગ્ર ભરૂચ જિલ્લામાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. ત્યારે ગાંધીનગરથી પાણી પુરવઠા મંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ ભરૂચ આવતા ઈશ્વરસિંહ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચના બોલાવ સર્કિટ હાઉસ ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ આવી પહોંચતા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ઢોલ, નગારા અને ફુલહાર સાથે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે નવી જવાબદારી સોંપવા બદલ આભાર વ્યક્ત કરવા સાથે ભરૂચની સિંચાઈ અને જમીન ધોવાણની સમસ્યાના નિવારણ આગામી દિવસોમાં થશે તેવી ખાતરી આપી હતી. આપણા દેશના વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી મોદી સાહેબ અને રાષ્ટ્રીય સહકારી મંત્રી કેન્દ્રીય એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના સાનિધ્યમાં જે મને જવાબદારી આપવામાં આવી છે એ સુપેરી નિભાવીશું. આ ગત વખતે સહકાર ખાતું, તો આ વખતે મને પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગ જે આપવામાં આવ્યું છે એમાં કેનલોની કામગીરીથી લઈને ડેમોની કામગીરી લઈને સાથે સાથે પાણી પુરવઠામાં લોકોને ઘર સુધી પીવાનું પાણી પહોંચે એના માટેની પણ આ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. ત્યારે આ જ્યારે મારા પર વિશ્વાસ રાખીને જે કેન્દ્રીય નેતૃત્વે મારા પર વિશ્વાસ રાખ્યો છે ત્યારે એ વિશ્વાસ અધિકમ રહેશે અને તમામ લોકોની જે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મારા પ્રયત્નો રહેશે. ઈશ્વરભાઈ, હાલની અંદર જે હાંસોટના જે પટ્ટો છે અને અંકલેશ્વરના પટ્ટા છે ત્યાં જમીનોનું ધોવાણ થાય છે, તો ત્યાં વોલનું કંઈક બંધાશે કે શું કરશે? આ ભારભૂત બેરેજની જે કામગીરી છે, બેરેજની કામગીરીની અંદર જે આ કામગીરી પણ છે, ગેબિયન વોલ દ્વારા દિવાલ બનાવીને અને એના બાજુમાં ફોલ્ડ એન્ડ રસ્તો બનશે, જેથી કરીને
અમારો હાંસોદ જે ઉંતરાજ પાસેથી જે સીધો ગોલ્ડન બ્રિજનો રસ્તો આવશે એમાં ફોલ્ડર રસ્તો પછી બનનાર છે અને એને લઈને સાઈડ ઉપર ગેબન વોલ દ્વારા જે દર વર્ષે જે ધોવાણ થાય છે એમાંથી આપણને મુક્તિ મળવાની છે. હાંસોદ તાલુકાની અંદર 90 દિવસ માટે પાણી બંધ રહેવાનું ખેડૂતોની તકલીફ હોય એના માટે તમે શું કરશો? 1958 થી 1965ના ગાળામાં જે સ્ટ્રક્ચરો બન્યા હતા અને જે તે વખતે બની ત્યારે 2400 ક્યુસેક કેનાલની કેપેસિટી હતી. એ 2400 પૈકી 2012ની અંદર એમાં 3000 ક્યુસેકની કેપેસિટી કરવામાં આવી અને જે છેવાડા વિસ્તારની વાત કરીએ કે આજથી વર્ષો પહેલાંની વાત કરીએ ત્યારે આ વિસ્તારમાં શેરડીનો પાક થતો નહોતો, ડાંગરનો પાક થતો નહોતો. છેલ્લા 25-30 વર્ષથી શેરડી આવવાને કારણે પાણીનો પણ વધારે જરૂરિયાત પડે છે, ડાંગરની અંદર વધારે જરૂરિયાત પડે છે. ત્યારે આ ચાલુ વર્ષે એમાં જે 3000ની કેપેસિટી છે એની જગ્યાએ 4100 ક્યુસેકની કેપેસિટી કરનાર છે, જેથી કરીને જે ઓલપાડ તાલુકો અને હાંસોદ અંકલેશ્વર તાલુકામાં જે વારાવારા ફરી પાણી ચાલુ પડતું હતું, કારણ કે ઉપરથી જે પાણી આવતું હતું એ 3000 ક્યુસેક પાણી આવતું હતું, એને કારણે તકલીફ પડતી હતી. જે હવે પછીની જે કામગીરી થશે એ 4000 ક્યુસેકને લઈને ઓલપાડ તાલુકો એટલે સુરત જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં બંને તરફ ફૂલ કેપેસિટી પાણી આવશે, જેથી કરીને ખેડૂતોને ફાયદો થવાનો છે. અને વાત રહી 90 દિવસની, એ એટલા માટે કે જે જગ્યાએ અંડરગ્રાઉન્ડ કેનાલોમાંથી અંડરગ્રાઉન્ડ ખાડી હોય કે નદી હોય એમાંથી પાણી આવવાનું છે. ઉપરથી બ્રિજ બનીને, એટલે કે અમુક જગ્યાએ 7 થી 8 એવા બ્રિજ છે કે જે રીતના આપણે પુલ બ્રિજ ઉપરથી ગાડી લઈને જઈએ તેવી રીતના ઉપરથી પાણી જશે. અત્યારે જે સિટી એવી છે કે જે લગભગ 65-70 વર્ષ પહેલાં જે કામો થયેલા અને એની અંદર પીપળા વડ ઉગી ગયા છે, તિરાડ પર પડી ગયા છે, ગમે ત્યારે પણ સ્ટ્રક્ચર તૂટવાની ભીતિ છે. એને કારણે સરકારે આગોતરું પગલું લઈને કે લોકો કદાચ ખેડૂતો ખર્ચો કરી નાખે અને ખર્ચો કર્યા પછી જો તૂટી જાય ત્યારે તમામ લોકોને ખર્ચો કરેલો માથા પડે, જેથી કરીને 90 દિવસનું રોટેશન લઈને તમામ જે સ્ટ્રક્ચરો છે એ સ્ટ્રક્ચરો રિપેર થાય, નવા થાય, જેથી કરીને આવનારા 50, 60, 70 વર્ષ ચાલે એ માટેનું આયોજન સરકારે કર્યું છે. જે માટે એનો સરકારશ્રીનો આભાર માનું છું. થેન્ક યુ. ચાલો સર. સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ સબ જેલમાંથી આરોપીને રિક્ષા મારફતે લઈ જતી વખતે પોલીસ ઝાપટામાં આરોપી હોય અને તે દરમિયાન પેટ્રોલ પંપ નજીક પત્નીને પોલીસે મળવા દેતા જ તકનો લાભ લઈ આરોપી રફુ ચક્કર થઈ જતા સમગ્ર મામલો બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા આરોપી તથા 2 પોલીસ કર્મીઓની ફરજમાં બેદરકારી બદલ ગુનો દાખલ કર્યો છે. ભરૂચ સબ જેલમાં સહાયક હાજરી માસ્ટર તરીકે ફરજ બજાવતા વુમન આર્મ પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન ભૂથાભાઈનાઓએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે સબ જેલમાં આરોપી દશરથભાઈ રામજીભાઈ ધાંધલિયાઓને નામદાર 3જા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભરૂચ સાહેબ સમક્ષ છેતરપિંડી, નકલી દસ્તાવેજ તથા ષડયંત્રના ગુનાના આરોપીને તારીખ 15/10/2025ના રોજ રજૂ કરવાનો હોય, જેથી એએસઆઈ ભૂપેન્દ્રસિંહ ગંભીરસિંહ બકલ નંબર 331 દહેજ પોલીસ સ્ટેશન તથા પોલીસ કોન્સ્ટેબલ યોગેશસિંહ રાજુભા બકલ નંબર 283 અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનાઓએ આરોપીને રિક્ષામાં લઈને નીકળ્યા હતા. આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ પરત આવતી વેળાએ પોલીસના કબજામાં હોય અને આરોપીને તેની પત્નીને મળવા માટે મહમ્મદપુરા એપીએમસી પેટ્રોલ પંપ નજીક મોકલાતા ઈરાદાપૂર્વક ભગાડી મૂક્યો હોવાના આક્ષેપ સાથે આરોપી તથા ફરજમાં બેદરકારી દાખવનાર બંને પોલીસ કોન્સ્ટેબલ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસની કલમ 260B, 261, 262 અને 54 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળ સીસીટીવી ફૂટેજ મેળવી ચકાસી ફરાર આરોપીને ઝડપી પાડવાના પ્રયાસ કરવા સાથે ફરજમાં બેદરકારી બદલ 2 પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ,
લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. અંકલેશ્વરના પૂન ગામ નજીક એક્સપ્રેસ વેની કનેક્ટિવિટીના પગલે સતત બીજા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 બાદ હવે અંકલેશ્વર હાંસોટને જોડતા સ્ટેટ હાઈવે પર પણ સતત 2 દિવસથી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વરના પૂન ગામ નજીકથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસની કનેક્ટિવિટી અપાતા મોટાભાગના વાહનો આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે પૂન ગામથી અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. દિવાળીના તહેવારોના સમયમાં અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાયા હતા. ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસ કર્મી નજરે ન પડતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પુનગામ નજીક એક્સપ્રેસ વેની જે કનેક્ટિવિટી આપવામાં આવી રહી છે ત્યાંનો રસ્તો પણ સાંકડો છે, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર હાંસોદ સુરતને જોડતા સ્ટેટ હાઈવે પરનો વાહન વ્યવહાર પણ આ ટ્રાફિક જામના પગલે પ્રભાવિત થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. પવિત્ર પ્રકાશ પર્વ દીપાવલી નિમિત્તે ભરૂચની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પાંજરાપોળ ખાતે દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભરૂચના પાંજરાપોળના ટ્રસ્ટીઓ, રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો, સંસ્કૃતિ સમાજ સંસ્થાનની બહેનો સહિતની અગ્રણી સંસ્થાઓના હોદ્દેદારો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીના ભાગરૂપે ભરૂચના પાંજરાપોળના પરિસરમાં સંસ્કૃતિ સમાજ સંસ્થાનની બહેનોએ વિવિધ રંગોળી બનાવીને વાતાવરણને શોભાયમાન કર્યું હતું. ત્યારબાદ સૌએ સાથે મળીને દીપ પ્રગટાવીને દીપોત્સવના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માનવતા અને સેવાના ઉમદા ભાવ સાથે પાંજરાપોળના સ્ટાફને મીઠાઈ સહિતની ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી સ્ટાફના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. ભરૂચની આ સામાજિક સંસ્થાઓએ એક સાથે આવીને દીપાવલીની ઉજવણી કરી સમાજમાં એકતા અને સેવાનો સુંદર સંદેશો આપ્યો હતો. આગામી તારીખ 31/10/2025 ના રોજ નર્મદાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે, જેમાં વડાપ્રધાન શ્રી Z+SPG પ્રોટેક્ટિવ સ્કેલ સિક્યુરિટી ધરાવે છે. વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાને લઈ સમગ્ર એકતાનગરના વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.કે. ઉંધાડને મળેલી સત્તાના રૂએ ગરુડેશ્વર તાલુકામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના સમગ્ર વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરી આ વિસ્તારમાં જમીનથી આકાશ તરફ ઉડાવવામાં આવતા ચાઇનીઝ તુક્કલ ફુગ્ગા, પતંગ, વાવટા ડ્રોન, સિન્થેટિક પ્લાસ્ટિક ઉડાવવાની મનાઈ ફરમાવી છે. અપવાદરૂપે પોલીસ વિભાગ અને સુરક્ષા બળોના સંસાધનો તેમજ પોલીસ વિભાગ તરફથી મળેલી પરવાનગીના સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાની અમલવારી તારીખ 30/10/2025 થી તારીખ 31/10/2025 સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા, ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર, ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી શાસક વિપક્ષ વચ્ચે
તું મેમેના દ્રશ્યો સર્જાયા, 25 એજન્ડા સર્વાનુમતે મંજૂર. એકતાનગરના આંગણે એકતા પ્રકાશ પર્વ 2025ની ભવ્ય શરૂઆત. પ્રવાસીઓએ આયોજનની ભારોભાર પ્રશંસા કરી. આગામી તારીખ 15મી નવેમ્બર 2025 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરાશે. પ્રવાસીઓ વિનામૂલ્યે તેને નિહાળી શકશે. ભરૂચના દહેજ વિસ્તારની 10 વર્ષની બાળકી તનિષ્કાની અનોખી સિદ્ધિ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમ બંનેમાં પોતાનું નામ નોંધાવ્યું. આપના ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા. નર્મદા જિલ્લામાં કલેક્ટર અને મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં મળી બેઠક. આંગણવાડીની ઘટ છે અને શાળાઓમાં ઓરડાઓની ઘટ છે. પીવાના પાણીની સમસ્યાને લઈને ચર્ચા થઈ. ચૈતર વસાવા. ધારાસભ્ય સાંસદ સભ્યના કામ પૂર્ણ થતા નથી, સામાન્ય જનતાના કામ કઈ રીતે પૂર્ણ થશે? ચૈતર વસાવા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચાર લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.